ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે સાધના વિશે સમજી રહ્યા છીએ કે મારે શું સાધના કરવી, સાધનાના કેટલા સ્ટેપ છે. તો પહેલી વસ્તુ સાધનામાં આપણે જોઈ કે જનરલ રૂલ્સ એવો છે કે આપણી અંદર આસુરી જે ભાવ હોય એને કાઢી અને દૈવીને પહેલો ઇમ્પ્લિમેન્ટ કરવો પડે. બીજી વસ્તુ કે આપણે જાતે જવાબદારી સ્વીકારવી પડે. ઉદ્ધરે આત્મને આત્મા. પછી કે મુખ્યત્વે 3 સ્ટેપ કહી શકાય કે પહેલા આપણે આપણી જાતને ચોખ્ખી કરીએ, પછી આપણે ખરેખર કોણ છીએ, ખ્યાલ આવે, નો થાય સેલ્ફ. એકવાર આપણી જાત સમજાય તો કર્મ બોન્ડેજ થી ઉપર જવાય. અને ત્રીજું સ્ટેપ છે કે આ જગતની જે ડ્યુઆલિટી છે એનાથી પર કેવી રીતે થવાય, તે ત્રીજું સ્ટેપ છે કે એકવાર પોતાની જાત સમજાય પછી ભગવાન સમજાય, પછી જગત સમજાય. એ પહેલા સમજાય નહીં. એથી કે 3 સ્ટેપની સાધના તો ખરી આપણી, પણ એવું જરૂરી નથી કે તમે, કારણ કે દરેક વ્યક્તિના રસ રુચિ અંગ અલગ છે. આપણે દરેક અલગ છીએ. એટલે આપણી અંદર કોઈ કર્મ પ્રધાન હોય, કોઈ બુદ્ધિ થોટ પ્રધાન હોય, કોઈ ભાવ પ્રધાન હોય, તો આપણી સાધનાઓ પણ એ પ્રમાણે હોય, અલગ અલગ. જેવો તમારો રસ રુચિના અંગ એવી તમારી સાધના. એટલે સાધનાઓ અનેક છે, ભગવાન એક છે, આપણે અનેક છીએ. જનરલ સ્ટેપ કેવા થઈ શકે? તો સપોઝ તમે બુદ્ધિમાં વિશેષ હો, બિલીફ રિલેટેડ હો, તો નેગેટિવમાંથી પોઝિટિવમાં કરો, પછી મેનીમાંથી લેસ કરો અને પછી એનાથી પર થઈ જાઓ. તમે ભાવ પ્રધાન હો, મન રિલેટેડ, તો પહેલો દ્વેષ કાઢો. રાગ અને દ્વેષમાં પહેલો દ્વેષ કાઢો. દ્વેષ કાઢશો તો ઓટોમેટિકલી રાગ જતો રહેશે. પછી ગુડી ગુડી બ્રાન્ડ બનશો નહીં, ગુડ ટુ ડિવાઇનમાં જતા રહો. અને છેલ્લે એથી પર થઈ જાઓ. તમે દેહ પ્રધાન હો, હેબિચ્યુઅલ બોડી ઇચ્છિત પ્રધાન, તો જે કઈ તમારી ટેવો છે, નેગેટિવ ટેવોમાંથી પોઝિટિવ ટેવો, એ કાઢો, મેનીમાંથી લેસ કરો અને પછી બીજું થઈ જાય. તમે કોન્શિયસલી કર્મ એટલે માઇન્ડફુલ મેડિટેશન વાળા માર્ગ વાળા છો, તો એની અંદર પણ જે વિચારો છે એ નેગેટિવમાંથી પોઝિટિવમાં લઈ જાઓ, ગુડ ટુ ડિવાઇનમાં લઈ જાઓ, પછી બિયોન્ડ જતા રહો. કર્મ તમારા એ રીતે થવા જોઈએ. દાખલા કે જૈન સંપ્રદાય એ બહુ કર્મ પ્રધાન છે, તો એ લોકોએ કોન્શિયસ કર્મનો માર્ગ અપનાવવો પડે. પણ તમારો સ્વભાવ જૈન વાળો છે, ચેક કરવું પડે. ખાલી જૈન નહીં પકડી લેવાનો. ઘણીવાર આપણો સ્વભાવ એવો ના હોય. એટલે સ્વભાવ સમજ્યા વગર જો તમે સાધના પકડી તો મુશ્કેલી ઊભી થશે. તમે ચેક કરશો, તમે જે કોઈ સત્સંગમાં જતા હો, તમે જૈનમાં જતા હો, બૌદ્ધમાં જતા હો, હિન્દુમાં જતા હોય, સ્વામિનારાયણમાં જતા હોય, બ્રહ્માકુમારી જતા હોય, ત્યાં જે કોઈ એ લોકોની બધી વ્યવસ્થા છે એમાંથી તમને અમુક વસ્તુ ગમશે, અમુક વસ્તુ નહીં ગમે. દાખલા તરીકે સત્સંગ સભા ચાલતી છે, ત્યાં બધી અલગ અલગ એક્ટિવિટી ચાલતી છે. કંઈક સેવાની, કિચનની એક્ટિવિટી ચાલતી હોય, ગાર્ડનની સેવાની એક્ટિવિટી ચાલતી હોય, પાર્કિંગની સેવાની એક્ટિવિટી ચાલતી હોય, કથાની ચાલતી હોય, કથા સાંભળવાની ચાલતી હોય, કીર્તનની ચાલતી હોય. તમને બધામાં રસ નહીં હોય. ચેક કરજો જાતે. કેમ નથી? કારણ કે તમારા રસ રુચિના અંગ એ એક જ છે. જ્યારે આ જે બધી સંસ્થાઓ એમાં બધી પ્રવૃત્તિ ચાલતી હોય, તો એ બધી પ્રવૃત્તિથી તમારું પોષણ થાય ના. તમારા રસ રુચિના અંગનું પોષણ કોનાથી થાય? તમારા મળતી હોય એના પ્રવૃત્તિ એનાથી થાય, બીજાથી ના થાય. ભગવાને એના માટે તો આખી ભગવદ્ ગીતામાં ગુણ, કર્મ, ધર્મ બધી વસ્તુ સમજાય છે. જેવા અંદર ગુણ હોય એ પ્રમાણે કર્મ કરો તો સેટિસ્ફેક્શન થાય, સંતોષ થાય, શાંતિ આવે, તો કન્ટેનમેન્ટ આવે. ખ્યાલ આવે?
જેવા ગુણ હોય એ પ્રમાણે તમારે કર્મ એના રિલેટેડ કર્મ કરવા પડે અને પછી એમાંથી જાગવું પડે. અને જાગીને કર્મ કરો એનું નામ ધર્મ. જાગીને કર્મ કરો એનું નામ ધર્મ. જીવ છે, સપોઝ કોક કહેતો હોય કે ઓહો, હું તો જીવ લેવલે પહોંચી ગયો, તો શું કરવું? તો વર્ક ઓન ઓન ડાર્કનેસ. પોતાના જીવની અંદર જે ડાર્કનેસ રહેલી છે એની ઉપર કામ કરો. એમાંથી લાઇટ તરફ જાય, એનાથી બિયોન્ડ જાય. વિલ પાવર છે, તમે વિલ પાવર ફોકસ માણસ છો, તો પોતાનો એફર્ટ જોવો અને પછી સેલ્ફ રિફ્લેક્શન કરો, આત્મચિંતન કરો અને ડિવોશનમાં જતા રહો. ડિવોશન એમ નહીં થાય. ડિવોશન અંદરથી ઉદય થવું જોઈએ. બહારથી કરી ના શકો. બહારથી કરી ના શકાય. પછી તમે નિયમ ધર્મમાં માનતા હો તો યસ કરો. પહેલો દેહના નિયમ ધર્મ પર જો, પછી માઇન્ડના નિયમ ધર્મ પર જો, અને પછી તમારી જે ડ્યુઆલિટી છે એની ઉપર વર્ક કરો. હા, નિયમ ધર્મ જરૂરી છે, યસ જરૂરી છે, પણ એક હદ સુધી. એને આપણે અલગથી લેશું. એટલે સાધના આપણે કઈ રીતે કરવી જોઈએ? આપણી પોતાની અંદરની રસ રૂચિના અંગને ઓળખીને કરવી જોઈએ.